પોરબંદરના માધવપુર ગામે મધુવન તરફ જતા માર્ગ ઉપર પડેલા જીવતા વીજ વાયરોથી રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. પોરબંદરના માધવપુર ગામે વિશ્વવિખ્યાત અને ખ્યાતનામ ધરાવતું મધુવન જંગલ આવેલું છે. આ મધુવનમાં આજથી 5,500 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના ગાંધર્વ લગ્ન થયેલા તે ચોરી માયરા હજુ પણ મોજૂદ જોવા મળે છે. આ ઉપરાંત મધુવનમાં નીલકંઠ મહાદેવનું ભવ્ય મંદિર તેમજ કદમકુંડ બાજુમાં મહાપ્રભુજીની બેઠક સહિતના જોવાલાયક ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલા હોવાથી માધવપુરના મધુવનમાં સહેલાણીઓની અવરજવર રહેતી હોય છે. પરંતુ છેલ્લા એકાદ સપ્તાહથી મધુવન તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર વીજળીના જીવંત વીજ વાયરો વીજ પોલ ઉપરથી તૂટીને નીચે પડ્યા હોવા છતાં સ્થાનિક વીજ કચેરીએ હજુ સુધી કોઈ દરકાર લીધી નથી. આ અંગે યોગેશ નિંજાવતે સ્થાનિક વીજ સત્તાવાળાઓને રજૂઆત કરવા છતાં જવાબદારીમાંથી હાથ ખંખેરી હાથ ઊંચા કરી જતા આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ પ્રવાસીઓના જાનનું જોખમ ઊભું થવા પામ્યું છે. અહીંયા સ્ટ્રીટ લાઇટનો વાયર નીચે પડેલ છે. 15 થી 20 દિવસથી પડેલ છે. મેં જીબી વાળાને કહેલ તો કે અમારામાં નથી આવતું. પંચાયતના હેલ્પરને કીધું તો હું જોઈ જઈશ. આમાં મોટી કોઈ દુર્ઘટના બને એને પહેલાં આ કરવું જોઈએ અથવા હું ઉપર રજૂઆત કરીશ. બધું કહેવાનું કે ચોરી માર્યા, પછી મહાપ્રભુજીની બેઠક, પ્રવાસનું સ્થળ, પછી રૂક્ષ્મણી માતાજીનું મંદિર, જાહેર રસ્તો હોય, પ્રવાસીઓ આવતા હોય અથવા પ્રવાસીઓ રાતે નીકળે ત્યારે રાત્રે શોર્ટ ચાલુ રહેશે. જો એમાં દુર્ઘટના બને તો શું થાય? વહેલામાં વહેલી તકે મધુવન તરફ જતા માર્ગ ઉપરથી પડેલા જીવંત વીજવાયરને હટાવવાની ખાસ તાતી જરૂરિયાત હોવાનું લોકો જણાવી રહ્યા છે. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર.